હાલો હાલો. પહેલા તો તમે આટલી બધી મોટી સંખ્યામાં આ તમારો પડકારો પ્રેમ તમારા બધાય માટે આઈ રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ યાર. આપ મારી નજર પૂગે ત્યાં સુધી દેખાવ છો અને આ બધાયનો જે આ પ્રેમ છે, લાગણી છે અને પ્રેમના તાતણે બંધાય અને રાજપીપળાના આંગણે આયા એક શ્રદ્ધાનું બાતું લઈ દીકરી અને બાપ ભેળા બેઠા હોય, માં ને દીકરો ભેળા બેઠા હોય, ભાઈ ને બેન ભેળા બેઠા હોય, એવો આપણો આ ડાયરાનો સરસ મજાનો માહોલ. બધાય નામી અનામી આમાં મહેમાનો. કોના કોના નામ લઉં? આ જિલ્લાના એમપી મેમ્બર ઓફ પાર્લામેન્ટ એટલે જોરદાર તાળીઓથી એકવાર મનસુખભાઈને વધાવી લ્યો અહીંથી. હા, ભોળું હૃદય છે પાછું. અને એવા જ આયા પ્રમુખ સાહેબ અમારે રાવ સાહેબ છે, નીલભાઈ. અને કોના કોના નામ લઉં? નાની ઉંમરમાં જેને બેટો બાપ તણે અને ચીલે નો ચાલે તો જનની કાઉ જણા વરવું લાગે વેરડા, કુલદીપસિંહ ગોહિલ કારોબારી ચેરમેન. કોના કોના હું નામ લઉં? આયા સ્વામિનારાયણ સંપ્રદાય અને સંતોની હાજરી છે, એમને પણ તાળીઓથી એકવાર વધાવી લ્યો. આ બધાય બેઠા છે. કોના નામ લઉં? હા, વજાણું શેર છે દાદ, આમાં ક્યાંક ઓળખીતા નીકળે એવા જ આયા મારા પરમસની મિત્ર. આમ તો અમારા સૌરાષ્ટ્રમાંથી આવ્યા છે. આયા અમારે પીઆઈ સાહેબ એસઓજીના ખુમાનસિંહ વાળા, અમારે વીકે ગઢવી સાહેબ, અમારે જેની સાથે મારા પારિવારિક સંબંધ છે એવા અમારે સંદીપભાઈ ગઢવી, પીએસઆઈ સાહેબ, ધવલભાઈ. કોના નામ લેવા? બધા જાણીતા છે. આમાં ક્યાંક નામ રહી જાય, કારણ કે ઓળખાણ જ એવડી છે તમારા પ્રેમથી કે 1 કલાક તો નામમાં વહી જાય એવું છે. એટલે તમારા બધાયનો પ્રેમ છે, લાગણી છે, ભાવ છે. ત્યારે આપણા કાર્યક્રમની શુભ શરૂઆત કરવી છે. મનસુખભાઈ, ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ એમ કહેતા ગુજરાત છે કેવું? કોઈ એમ કહેતું હોય ગુજરાત કેવું છે, કોઈ માણસની વ્યાખ્યા હોય કે ફલાણા ભાઈ, તો કે એની વાત ન થાય. ભારત આખો દેશ આપણો છે અને આખા દેશમાં આપણો પ્રાંત એટલે ગુજરાત, આપણું રાજ્ય, આપણું સ્ટેટ. અને ગુજરાતની ઓળખાણ એક કવિતામાં, એક કલમમાં આપી છે. ગુજરાત છે કેવું? ગઢવી સાહેબ સાંભળજો, આમાં શું કીધું છે એને? તો ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં, અનયમાં સંપદા પામ્યો જ્યાં સુદામો. આઈ ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં, અનયમાં સંપદા પામ્યો જ્યાં સુદામો. આયા વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા, સતીને સંતનો છે વિસામો. આ બધાય બેઠા છે. આ વાત એટલા માટે તમારી આગળ દોરાવું છું કે તમે ડાયરો સાંભળવા આવ્યા છો. એકાદી વાત તો લઈને જાઓ ને, પછી નકરું એવું ન થાય કે આ બેન્જો વાગ્યો ને તબલા વાગ્યા ને ધબડ પપડ થતું. તો એમ નહીં, આજની દીકરીઓને કદાચ આવી વાતું કાને પડી જાય ને તો એના જીવતરના કેળા બદલાઈ જાય. કેવી દીકરીઓ થઈ છે. ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ લખે છે, આઈ ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં, અનયમાં સંપદા પામ્યો જ્યાં સુદામો. વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા, સતીને સંતનો છે વિસામો. અન ગામ ગામે ઉભાઈ થાંભલા, બધા વાટ જોઈ જૂધની ગામ જાપે. ભલી ભારતી ભૂમની બંધુ તને આવડી, ધન્ય હો ધન આ ગુર્જર ધરણી, તન ધન્ય હો ધન ગુર્જર ધરણી. આહા, કેવી ભાઈબંધી બારોટ. સાંભળજો, આને ભાઈબંધી કહેવાય. સુદામો મળવા આવ્યા ને, કૃષ્ણ ભગવાને બધ ભરી લીધી. એ તો દ્વારકાના રાજા હતા અને કૃષ્ણની આંખમાંથી આહુડા પડી ગયા. સુદામાએ કીધું, ભગવાન તમારે ન રોવાનું હોય, હું ગરીબ માણસ છું, મારે રડવાનું હોય. ત્યારે ભગવાન બોલ્યા છે, સુદામા મને આંસુ એટલા માટે પડે છે કે તું દ્વારકાના રાજાનો ભાઈબંધ બની ગયો અને આટલો હજી ગરીબ છો. આવા ભાઈબંધ બનાવી લેજો. પછી સાલા બાજુમાં બેહવા વાળા ખદડા નીકળે, ભેળા હાલે નહીં. એમ નહીં, મિત્ર કીજીએ મર્દ મર્દ સો દર્દ મિટાવે, મિત્ર કીજીએ મર્દ કામ વિપત में આવે, મિત્ર કીજીએ મર્દ ખુશામત કરની ખાવે. ભાઈબંધ તો સાચું બોલવા વાળો હોય, ખુશામત કરીને ખાવા વાળો ન હોય. એ તો એમ કહી દે કે આ તમારાથી ન થાય. અને સત્ય વક્તા સભા રંજન કુશલ હિત દિલકાજ દિલકા બડા બેપરવા હો સચ્ચા કવિરાજ. સાચું બોલવા વાળાને તકલીફ પડે
પણ વસાવા સાહેબ જીત તો એની જ થાય છે. સત્ય પરેશાન છે, પરાજિત તો ક્યારેય નથી યાર. હા પણ જો આવો ડાયરો છે આયા, અને ત્યારે એક ગુજરાતની ઓળખાણ આપે છે. આ ભાઈબંધ કેવા હોય, આવા ભાઈબંધ હોય. દ્વારકાનો રાજા બન્યો તો સુદામાને ભૂલ્યો નથી. અટાણે તો BMW લાવે તો હામાં મળે તો એકચ્યુઅલી ઓળખાણ નથી પડતી. તમારી ભલી થાય તમારી. હજી તો તમે BM જ પૂગ્યા છો અને ત્યાં તમે ચહેરા ભૂલી ગયા. એવા ભાઈબંધ નહીં, ભાઈબંધ તો દુઃખમાં ભેળા હાલે. હા, પત્ની એવી હોય, ધર્મ પત્ની કીધી છે. આપણા શાસ્ત્રો વાંચી લેજો. આ સંતો મહંતો બેઠા ને ખબર છે, ધર્મ પત્ની કીધી છે. પતિના દુખે દુખી અને પતિના સુખે સુખી, અને ધર્મ પત્ની કહેવાય. પછી લગ્ન થાય ને 2-4 મહિના થાય, મને રાહુલ જોડે નહીં ફાવે તો નો ફાવે તો તમે તમારી રીતે, રાણો રાણાની રીતે. ભાઈ આ પ્રેમ નથી. હું તમારી સામે એવી વાતો લઈને આવ્યો છું. પ્રેમ કેવો હોય, વીરતા કેવી હોય, સત્ય કેવો હોય, અને ભાઈના અને બહેનના પ્રેમ હોય, પતિ પત્નીના પ્રેમ હોય, ભાઈ ભાઈના પ્રેમ હોય, એવી કઈક વાત તમારી સામે મૂકવા આવ્યો છું. સાંભળજો કેવી વાતો હતી, ઓળખાણ આપી છે. એને શું કીધું? અને મને આ કડી બહુ ગમે છે ગઢવી સાહેબ, કે આપણે સ્વર્ગ જોયું નથી. આ સંતો મહંતો એમ કે સ્વર્ગ છે, એમ એને છે જ સ્વર્ગ. સ્વર્ગ અને નર્ક હોય જ, દેવ અને દાનવ છે એમ સ્વર્ગ. મનસુખભાઈ, આપણે સ્વર્ગ કદાચ નથી જોયું બેન તમે, પણ કવિ કે છે, આ કવિતા સાંભળજો તમે. સ્વર્ગ કેવું છે? આપણી ધરતી સ્વર્ગ જેવી છે. આ ગુજરાતની કેવી ધરતી છે સાંભળજો. આમાં આય કડક ધરતી જહાં ખડકની આકરી, આ કડક ધરતી જહાં ખડકની આકરી. આ નર્મદા કિનારો છે. આ પરિક્રમાનું મહત્વ આપ્યું છે. નર્મદાના કાંઠે, નર્મદાના કિનારે તમે પરિક્રમા કરો ને એટલે કેટલા પુણ્ય પ્રાપ્ત થાય છે. એવો આ પવિત્ર ધરતીમાં મળ્યા છે. ત્યારે કવિ કહે છે, આય કડક ધરતી જહાં ખડકની આકરી, અને એમાં ડુંગરા ડુંગરીને કરાડો, મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી, ગજવતા ગગન ઊંચા પહાડો. અન ગીર ગોરંભતી ગાય જે નેહમાં, જેના ફળિયામાં ગાય બાંધી હોય, અને પ્રમુખ સાહેબ ગાયના દૂધ હવારમાં દોવાતા હોય વેલા, અને પછી ઈ દૂધના ભગવાનનું નાનું એવું શિવાલય હોય ગામમાં, નાનું મંદિર હોય, શિખરબંધ મંદિર હોય. એ મંદિરમાં ઈ પવિત્ર દૂધનો શિવાલય ઉપર અભિષેક થતો હોય. ત્યારે કવિ એમ કહે છે, ત્રિભુવન ગૌરી શંકર વ્યાસ, કે આ હરખથી બીજું કાંઈ નથી, આ જ સ્વર્ગ છે. આપણે ક્યાં જોયું છે આવા પવિત્ર અમૃત જેવા દૂધ ભગવાનના શિવાલય ઉપર જેના અભિષેક થતા હોય? આયા ગીર ગોરંભતી ગાય જે નેહમાં, અનખળકતી દૂધની પીયુષ જરણી, ભલી ભારતી ભોમની બંધુ તન આવડી, તન ધન્ય હો ધન આ ગુર્જર ધરણી, તન ધન હો ધન ગુર્જર ધરણી. અને દુનિયામાં જેને બાપ કીધો છે, મારો ને તમારો નહીં, દુનિયાનો બાપ છે. કોણ છે? નમામિ સમીશાન નિર્વાણ રૂપમ, અનવિભૂતાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ, નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ, ચિદાકાશમાકાશ વાસમ ભજેહમ, નિરાકાર મોકાર મૂલમ તુરીયમ, અનગિરાજ્ઞાન ગોતીત મીસમ ગિરીશમ, કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ, ગુણાગાર સંસાર પારમ નતોહમ. અને એવી ભગવતી હમણાં હું કહેતો, સંદીપભાઈ, તું કોરાટ, તું કાયદો, તું અમારો ઇન્સાફ, અમારી કોરાટ તું, અમારો કાયદો તું. માં, અંધારામાં તો કોક દી પડછાયો સાથ છોડી દે. અંધારામાં પડછાયો ન પડે, આપણી પ્રતિમા ન દેખાય, પડછાયો સાથ મેલી દે. અંધારામાં પડછાયો મૂકી દે, પણ જેને મારી મોગલને માથું મૂકી દીધું, એને મૂકેલા હાથ કોઈ દી આંગા થયા દાખલા દુનિયામાં છે નહીં. તું કોરાટ, તું કાયદો, તું અમારો ઇન્સાફ. દુનિયા ક્યાં ઇન્સાફ દેવાની? તો અમને ખબર નથી મોગલ. તું કોરાટ, તું કાયદો, તું અમારો ઇન્સાફ. કાં તો સજા કરજે અને કાં તો મોગલ ગુના માફ કરજે. એવી ભગવતી, એવી જગદંબા. આ પરગડામાં હું પહેલો વહેલો આવ્યો છું, એટલે મને ખબર છે ઠંડીનો માહોલ છે, પણ મને નથી લાગતું કે તમને ઠંડી નડે એવું. કારણ કે આપણે બધા યંગ છું. હું તમારા દાખલા દેતો હોઉં છું આજના યુવાનો માટે. શું કામ? આજના યુવાનો એ ભારતનું ભાવિ છે. આજ આમાંથી બેઠા એમાંથી કોઈ પ્રાઇમ મિનિસ્ટર બનવાના છે, કોઈ વડાપ્રધાન બને, કોઈ મુખ્યમંત્રી બને, કોઈ પ્રમુખ બને, કોઈ ડોક્ટર બને, કોઈ એન્જિનિયર બને. મનસુખભાઈ, આમાં નક્કી ખરું કોણ કોના ભાગ લઈને બેઠું છે? આ બહુ હૃદયની વાત તમને કરું, કોઈને ખબર નથી. કારણ કે ભાગની રેખાઓ તો નાથ નક્કી કરે છે. આપણે ખાલી વાતો કરી, અમે એકચ્યુઅલી આમ કરવાના, અમે એકચ્યુઅલી આમ કરવાના. હવારમાં ફૂગા ફૂટે એમ કેટલાય ફૂટી ગયા યાર.
એ તો ઈશ્વર નક્કી કરે છે. કરવા વાળો તો મારો ભગવાન છે યાર. એટલે બધા યુવાનોને પેલી સલાહ નથી દેતો, પણ ભાઈ તરીકે એટલું કહું છું કે અભિમાન ન કરતા ગર્વ કિયા સોઈ નર હાર્યા. જેને જેને અભિમાન આવ્યા ને એ નર દુનિયામાં હારી ગયા છે. હારવું ન હોય ને તો અભિમાન ક્યારેય ન કરતા માટી સાથે જોડાયેલા રહેજો. કોઈ ગરીબ હામો મળે ને તો એને પ્રેમ કરજો યાર. તમારી બીએમ કે ઓડિયર એની સાયકલ કે બાઇક ભટકાય તો ઉતરી ન બોલવાનું ન બોલતા. પ્રેમ પદાર્થમાં નથી, પ્રેમ તો માણસના હૃદયમાં છે યાર. વિવેકાનંદ કહેતા કે તમારી ગાડીનું લેગગાર્ડ તૂટી ગયું હોય, 2-5 હજારની નુકસાની આવે તો એ તો પૈસાથી થઈ જાય, પણ કોઈનું હૃદય તૂટી જાય તો પ્રેમ પદાર્થમાં નથી, પ્રેમ માણસના હૃદયમાં છે. અને આવા તમે મને પ્રેમ કરવા મળ્યા છો. આજ મને એમ થાય કે ચાલુ દેવા ખવડ આવે અને તમને આટલો પ્રેમ વારી જાવ રાજપીપળા ઉપર યાર. અને આવો ને આવો પડકારો આપો ને તો આતરડા કાઢીને તમારા હાથમાં હવાર મૂકતો જાવ ભલા માણા. એ વાતમાં છે પ્રેમ છે તમારો. પ્રેમ વિના પામે નહીં, ભલે હુનર કરો હજાર. દુનિયા જીતવા માટે વસાવા સાહેબ પૈસાની કે બંદૂકની જરૂર નથી, માત્ર ને માત્ર પ્રેમની જરૂર છે. દુનિયા પ્રેમથી જીતાય છે. અને આવો તમારો પ્રેમ છે આયા ત્યારે ધીરજ રાખજો. મને ખબર છે થોડીક ઠંડી છે, આપણો આખો ડાયરો ખુલ્લામાં છે, લાગશે વાર પણ આવશે મજા યાર. ખટકે નહીં અનજની રુદિયા મીઠી રીર પણ મારી માંડડા વાલી માતની અરે રે તો આવી કોનલ બી तुझ काई दो अन मारी मोगल हमारो तू इंसाफ पड़ता तो करी दे सजा मोरी मां अरे रे का तो गुना કરી દે બધામાં દુહા અને છંદ કીધા છે. આ પ્રાથમિક શાળામાં ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓને પણ દુહા છંદના કાર્યક્રમો કરાવતા. હવે ધીરે ધીરે આ બધું લુપ્ત થતું જાય છે, એટલે આ દુહા અને છંદ તમને એટલા માટે સાંભળાવશે. આને દુહા કહેતા હતા. અને એ દુહામાં એવું કીધું છે, પ્રાર્થના હતી દુહામાં, દીવો આડી વાટનો અમારા કુળમાં કરેલો હોય. આપણે આપણા જે માતાજી હોય, જે ભગવાનને માનતા હોય, જેના ઉપર આપણને શ્રદ્ધા હોય, એને આપણે દીવો કરી, અગરબત્તી કરી, આપણી શ્રદ્ધા છે, આપણો ભાવ છે, આપણો પ્રેમ છે. ત્યારે એક દુહો કીધો કે દીવો આડી વાટનો અમારા કુળમાં કરેલ હોય. કદાચ અમે દીવો ન કર્યો હોય, અમારે મોડું થઈ ગયું હોય દીવા અગરબત્તી કરતા, પણ અમારા બાપ દાદા અમારા વડવાએ જો કોક દી હે માં એ જગદંબા તારી સામે 2 દીવા કર્યા હોય ને તો જાવા દીતીની જોગણી અમારી લાખે વાતું એ લાજમાં અમારી આબરૂ રાખી દેજે. એને પ્રાર્થના આબરૂ રાખવા માટેની કરી છે.
અટાણે આપણે મંદિરમાં જઈને દીવો કરીને આપણે તો આપણી પ્રોપર્ટીનું જ માંગીએ છીએ, ચાલો આમ મેળાવી જાય ને આમ થઈ જાય ને આમ ભેળું થઈ જાય, એમ નહીં. આપણે જીવનમાં ઈ કહેવાનું છે, હે ભગવાન, આ શ્વાસ હાલે ને ત્યાં સુધી અમારી લાજ રાખજે, અને જેની દુનિયામાં લાજ રહી ગઈ એને પછી દુનિયામાં ક્યાં બીજી જરૂર હતી. શું કીધું આમાં? સનાતન ધર્મને પ્રેમ કરવા વાળા છીએ. વસાવા સાહેબ, આપણે આપણા ધર્મને આપણી સંસ્કૃતિને પ્રેમ કર્યો છે. આજના યુવાનો માટે હું કાયમ કહું છું બાપુ, આ સંતો મહંતોની હાજરી છે એટલે કહી દઉં. સિકંદર જ્યારે વિશ્વ વિજેતા બનવા નીકળ્યો ને ત્યારે સિકંદરે એ વખતે બધાને કીધેલું મારે બધા જ જીતી લેવા છે. આજે આપણે સિકંદરના દાખલા દેતા હોય છે. ત્યારે કોઈ કીધું કે જે દેશમાં જેની સંસ્કૃતિ, જેના કથાકાર, જેના સાહિત્યકાર, જે દેશને પોતાની સંસ્કૃતિનું ભાન ન હોય એ દેશને જીતવા બહુ સહેલા છે. પણ જે દેશને પોતાની પારિવારિક સંસ્કૃતિની ખબર હોય, પોતાના વતનની ખબર હોય, એ વતનનું જતન કરશે અને નહીં જીતાય. અને ભારત માથે જ્યારે મીટ માંડી, અને હું કદાચ ન ભૂલતો હોઉં તો આપણા પોરસ રાજા, બધાને ખબર હશે ભણેલા ગણેલાને, જેને સિકંદરને હરાવેલો. અને ભારતની ભૂમિ એવી છે જેને પોતાની પરંપરાની ખબર છે, પોતાના ધર્મની ખબર છે, અને જેને ધર્મની ખબર હોય એ ધર્મને બચાવી શકે. અને આપણને કોઈ એમ કે રામાયણ અને આપણે એમ કે એકચ્યુઅલી ખબર નથી તો સમજી લેવાનું આપણો દેશ હાલે કેટલાથી. આપણને જો આપણા ધર્મગ્રંથની ન ખબર હોય, આપણને આપણા ભગવદ્ ગીતાની ન ખબર હોય તો એ દેશનું ભાવિ લાંબુ છે નહીં. અને સાહેબ, હારા હારા યોદ્ધાઓને આ ભારતની સામે મીટ માંડતા પહેલા પાછું વળવું પડ્યું છે. આજની અનુપમા સિરિયલ જોવાવાળી બહેનોને એટલું કહી દઈશ, તમે અનુપમા જોયો એનો વાંધો નથી, પણ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને યાદ રાખજો યાર. 22 વર્ષની ભીમાબાઈ જેથી અંગ્રેજો સામે લડીને એને યાદ રાખજો. આ પોતાના દેશમાં એક સાધુને જમાડવા માટે દીકરા ખાડીને આપી દીધા. બાજરાના જુવારના રોટલા નહીં, બિલખાના પાદરમાં સતી સંગાવતીને યાદ રાખજો. આવા કોકદી ઇતિહાસો ભણાવજો બાળકોને. નકરું પછી અમારો છોકરો મીડિયમ ઇંગ્લિશમાં ભણે, નકરું હું કરે છું ઇંગ્લિશ ભણાવીને? બધાને ફોરેનમાં જ મોકલી દેવા છે, દેશમાં રહેશે કોણ યાર? કઈક રહેવા દીજો. આ ભારત સાચવે એવા
એમ આપણું વતન છે અને વતનનું જતન કરવું એ તો આપણી ફરજ છે. ગુજરાતી ભાષામાં આપણે જન્મ્યા છીએ એટલે આપણી ભાષાની પાછા જીવંત રાખજો. ગુજરાતી જીવતું રાખવાનું છે. આપણે ગુજરાતી પરંપરામાં જન્મ્યા છીએ. હવે આવો વ્યુ ગયું, આવજો વ્યુ ગયું, હવે તો હાય થઈ ગયું, હાય હેલો બાય બાય ટાટા સી આવું બધું આવી ગયું. પહેલા તો આપણે જાપા સુધી મૂકવા જતા વસાવ સાહેબ કે બાપા આવજો મહેમાન, બીજી વાર ભૂલા પડજો તો આવજો. પેલા આપણે એમ કહેતા ખખોડિયું ખાઈ લો, હવે તો સાવર આવી ગયો, હું સાવર લઈને આવું છું. લે ઈ પાછો બાથરૂમમાં ઉભા ઉભા નાવાનું, એને સાવર કે. આવી બધી આવતી જાય છે નવું નવું ધીરે ધીરે. ત્યારે ગુજરાતી ભાષાને જીવતી રાખજો. તમને ઇંગ્લિશ આવડતું હોય તો જરૂર પડીને બોલવાનું જ હોય, એના વગર ચાલે નહીં. તમે વિદેશમાં જાવ તો ફફડા જ વગાડી દેજો, ભૂરિયા નહીં સાંભળે ગુજરાતી. પણ ગુજરાતમાં હોય તો ગુજરાતી ભાષાને જીવતી રાખજો યાર. ત્યારે બધાને વિનંતી કરવા, રાજપીપળાના પાદરમાં જેટલા જેટલા બધા પ્રેમનું ભાતું લઈને આવ્યા છે એને ખાલી અડધો મિનિટ માટે શિવને યાદ કરું. કારણ કે દેવનો દેવી તો મહાદેવ છે, ભગવાન ભોળોનાથ છે. મને એક ગઝલની કડી યાદ આવે છે. પ્રમુખ સાહેબ, રાવ સાહેબ યાદ બહુ આટલા માટે આવે છે. ખલીલ ધનતેજવીની આ ગઝલ હતી કે તમે શિયાળામાં મફલર રાખીએ, આપણે ખંભામાં શિયાળો હોય ને એટલે આપણે મફલર રાખીએ, કાનાડું દેવા થાય. તમે સર્પને મફલરની જેમ ગળામાં વિટોળી શકો. કોઈ સર્પને એરુને પકડી લે અને સર્પને પોતાના ગળામાં વિટોળી લે, એથી મહાદેવ નો બની જાય. ખલીલ ધનતેજવીની આ ગઝલ છે. તમે સર્પને મફલરની જેમ ગળામાં વિટોળી શકો, પણ ઝેર પીવાનું જીગર ક્યાંથી લાવશો? ઝેર જીરવાનું જીગર તો મારો ભોળોનાથ લાવે છે. એને કંઠમાં ઝેરને જીરવું એટલે નીલકંઠ મહાદેવ કહેવાનો, એટલે ભોળોનાથ કહેવાનો. અને એને આપણે યાદ કરવો છે. મેં હજી કીધું અને હજી પાછો બીજી વાર કહું છું, ધીરજ રાખજો, લાગશે વાર પણ આવશે મજા યાર. ઉતાવળે આંબા ન પાકે, ધીરજ રાખો તો મજા આવે. અને આ બધા નામી હાકમ જેવા મહેમાનો બેઠા છે. અને આપણે એવી ધર્મની સંસ્કૃતિની વાતો કરવી છે કે મેં કીધું એમ દીકરો બેન અને ભાઈ ને બેન ભેળા બેઠા હોય સાંભળીએ કે એવી વાતો કરવા આપણે મળ્યા છીએ ગઢવી સાહેબ. ત્યારે ભગવાન ભોળાનાથ માટે હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ. આયા કાલી અડધો મિનિટ માટે ઠંડી હમણાં ઉડી જવાની. શું લોભ કરો છો? તાળીઓ તો પાડો, મારા ગળાના હમશે યાર. અને હું તમારો મહેમાન થઈને આવ્યો છું. મહેમાનોને માન જેને દલ ભરી દીધા નહીં, એ તમારી મેળ્યું નહીં મહાન હાસુ હરોટીઓ ભણે. તમારો હાથ માળનો બંગલો હોય, તમારા ઘરે મહેમાન આવે અને લોભિયા માણાના ઘરે જેમ મહેમાન રજળે, મહેમાન રજળતા હોય તો એ બંગલાના મૂળ ન થાય. પણ ઝૂંપડામાં કોક આવે ને એમ કહો આવો આવો મારા બાપ જેમાં વગર જાતા નહીં, એ ઝૂંપડું કાયમ આપણને યાદ રહી જાય. આવો પ્રેમ આપણી સૌરાષ્ટ્રની ગુજરાતની ધરતીએ જગતને આપ્યો છે. એવા પ્રસંગો તમારી સામે કેવા છે. પણ બે હાથ મારા ગળાના હમ દઉં છો, મને જીવતો રાખવો હોય તો બે હાથે તાળીઓ પાડજો યાર. હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ. આયા અમુક અમુકે નક્કી કરી લીધું છે જીવે કે ન જીવે આપણા બાપનું શું જાય, એ તો આમ જ બેઠા છે. પણ ઉપાધિ ન કરો, તમારા આશીર્વાદ છે યાર. હજી બીજી વાર દઉં છું, તમારા ભાઈઓના હમ છે, હવે તાળીઓ ન પાડો. ચાલો મારું તો હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. શિવાય ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ભક્તે ગણ ભૂત ભયંકર ભૂતં નાથ યતંકર તે નગદે.
બેઠો છે, કારણ કે જગ્યા નથી ને, ગ્રાઉન્ડ નાનું પડ્યું. હું કુલદીપભાઈ ને કહું આવતી વખતે ડાયરો કરીને મોટું ગ્રાઉન્ડ રાખજો. વસાવા સાહેબ, તમે અહીંના સાંસદ છો, MP છો, મેમ્બર ઓફ પાર્લામેન્ટ, અને આવતી વખતે આપણે ગ્રાઉન્ડ મોટું રાખશું એટલે બેહવાની કપાણ કોઈને તાણ ન પડે, બધા આનંદથી બેહી શકે. તમારો પ્રેમ છે ત્યારે બે કડી મને યાદ આવે. બાઈ આવીએ સંકટના ભડે તારુવા ચારણા બેડો નામરા ભામડા લીયા વધારાની નૂર ચારણી પધારે મૈયા સુધારાની કવે સારા હિંગ રાજા હાથ માતા હાજર હાજર. ભાગેશ્વરી દેવી આવડ આઈ આયા બાવા વાળી દુસુ રાળી ભેળી આલી ભજા બેન કોતળા બેસરા હોલ કામણા તકાઈ. આ સાહિત્યના સપાકાના ગીત છે, તમે સાંભળો છો. આ બધા રીલ્સોમાં જોતા હોય અમારા ડાયરા બધા. આ વીરતાના ગીત હતા. 1948 ભારત આઝાદ થયો ને એ પહેલા ગીતો લખાણેલા છે. જ્યારે જ્યારે ધર્મના ધીંગાણા થતા તો બેન દીકરી માટે જ્યારે જ્યારે હવે કાયદો વ્યવસ્થા આવી ગઈ, હવે આપણે ફરિયાદ કરવી પડે, પોલીસ કાયદાનું કામ કરે, આ બધું આવી ગયું હવે. પણ જે તે સમયે વસાવા સાહેબ આવું કઈ હતું નહીં. ત્યારે જ્યાં જ્યાં ધર્મના ધીંગાણા ગાયું વાળી જાય, કોઈ વિધર્મી આવીને જ્યાં જ્યાં કોઈ બેન દીકરીની આબરૂ જોખમમાં હોય, ત્યારે આવા મર્દમાના હાથમાં તરવાર લઈને યુદ્ધના મેદાનમાં ઉતરે ત્યારે કવિઓ એના ગીત લખીને એનું વર્ણન કરતા અને એને લાડ લડાવતા અને એ ગીતના નશા આવતા હતા. અટાણે બે પેક માર્યા પછી નશો આવે, તેથી આવું કઈ નહોતું યાર. પણ યુવાનો માટે તો એટલું જરૂર કહું કે વ્યસનથી દૂર રહેજો. વ્યસનથી જેટલા દૂર હોય એટલું તમારો પરિવાર તો છે જ, પણ આ ભારત, આપણું મૂળ, આપણું વતન, આ ગુજરાત, એનું જતન આપણે નશામાં અશુદ્ધ કોણ કરવાના છે? આ બધા યુવાનોને કહું છું, હું નથી કરતો એટલે તમને સલાહ આપું છું. આ પડદાની પાછળ જો હું કરતો હોય તો હું તમારી સામે બોલત નહીં. આ પડદાની પાછળ મને જો ટેવ હોય તો હું તમને સલાહ ન આપું, પણ એટલું જરૂર કહો આજના યુવાનોને, બધા વ્યસનથી તમે દૂર રહેજો. તમારા પરિવારને, તમારા ભારતને સેફ રાખજો. જવાબદારી આવનારી પેઢીની છે યાર, બધાય છે. સરકાર પણ ખૂબ મહેનત કરે છે, આપણા વડીલો પણ કહેતા હોય છે, અને તમને પણ કહું છું યુવાન તરીકે, આપણા મા બાપે આપણી ઉપર કેટલી આશા રાખી છે, આપણા પરિવારે આપણા ઉપર કેટલો ભરોસા રાખ્યા છે, અને આપણે જો આ પાલન નહીં કરીએ અને આપણે જો ભાન ભૂલશું તો પછી આપણા પરિવાર પેલો દુખી છે, પછી આપણું ગુજરાત ને પછી આપણું ભારત. આ મૂળ તો બધું લાગો પાઘડીનો વળ છેડે નીકળે છે. એટલે બધા વ્યસનથી દૂર રહેજો. ત્યારે મને આ ગીતની યાદી થાય. જાણે છૂટા આસમાન કેતા ફૂટા જમીદાર. જાળા ફાળા દેખવાળા બલ્લે કાળા વેરી જગે બાડુ વાળા રંગ જાળા રંગ જાળા બોલ વાગળા ઉડેલા વાહે વાગળાના નોરું અહીંયા પડી ઢાળી બંદુ ગાડી વાગ્યા તુલ. અને એમ ન કહેવાય આ ગીતો તો જોમથી ગયું. ઘણી વાર કહું છું કે આ બધા ગીતો સાંભળે છે આજના યુવાનો, ક્રાંતિનો આ દેશ છે. પૈસા થોડી વાર રહેવા દો, માલ એ તો મોહબ્બત હે યાર, ઈ પડ્યા રહેવા દો. ઈ તો જેને બાપ દાદાના જાજા રૂપિયા ભેળા થઈ ગયા ને એ વાતું કરે મોટી મોટી. રૂપિયા હાથનો મેલ છે વસાવા સાહેબ, મેલ થોડો છે. અને જો તમને મેલ લાગતો લોન ન લેતા એમને લઈ આવો, જાઓ. કોઈ લોન કરાવતા જ નહીં. પૈસા જીવનમાં હું ઘણી વાર કહું છું, આજે કહી દઉં, માંદો માણસ દવાખાનામાં દાખલ કરેલો હોય ને એના ઓછી કે 2 લાખ મૂકી દો, હવારમાં નળિયું બાટલાની બારી કાઢી લેવી પડે. એ નશો પૈસાનો છે યાર. અને હવે એ સાંભળી લેજો, બધું પૈસામાં નથી. મની ઇઝ નોટ એવરીથિંગ બટ એવરીથિંગ નીડ્સ મની. ક્યાંક ક્યાંક પરિવારને, ક્યાંક સારા ભાઈબંધને પ્રેમ કરી લેજો યાર. પૈસા કામ નહીં આવે તેથી એના ખંભે માથું મૂકીને બે આહુડા પાડવાનું વાળા છે, મન થઈ જાય. આવા ભાઈબંધ કરજો.
પણ થોડાક રહેવા દેજો, કારણ કે આ નવી નોટોની વાળા સાહેબ સ્મેલ બહુ સારી આવે યાર. આ બાજુમાં બે બંડલ પડ્યા હોય ને પ્રમુખ સાહેબ, એટલે નીંદર વહેલી આવી જાય, ટીકડી લેવાની જરૂર ન પડે. એટલે થોડાક રહેવા દેજો, બાકીના તમે તમારે અહીંથી લેતા જજો. અને આયા સરસ મજાનું આ આયોજન છે. મારે તમને પ્રસંગો કહેવા છે. એકાદી વાત અહીંથી કોઈ દીકરી બેન કે માતા ઉતારીને જાય ને એવી એકાદી વાત તમારી સામે કરવી છે. પણ દુવાસનથી માહોલ ખાલી બાંધું છું આયા. પણ કેવા ગીતો હતા, કેવા છંદો હતા, એની ખાલી યાદી કરાવું. ત્યારે પ્રયાગરાજ દાખલા છે, માથા વગરના ધડ લેડાના દાખલા છે, હાથી વગરની હુંજુ વગરના હાથી. જેથી હલ્દી ઘાટીના મેદાનમાં રાણાનું યુદ્ધ જામ્યું ને, તેથી આવા યુદ્ધો થતા ઘમનસાણ. જારાનું યુદ્ધ કચ્છની ધરતીમાં મીટ માંડો, અને એથી આગળ જામનગર બાજુ જાવ તો ભૂજર મોરીનું મેદાન આજ પણ છે. આવા યુદ્ધો થતા ધર્મના રાવ સાહેબ. અને એથી આગળ જાવ ભાઈબંધીના દાખલા કાયમ દઉં છું કે પૃથ્વીરાજ ચૌહાણને કેદ તો કરી લીધા, પણ ભેળો બારો ઠાલ્યો હતો. અને એને એમ કીધું તું જીવતા ભેળા છી, મરતા ભેળા છી, હવે તમને મારાથી મુકાય નહીં. અને દિલ્હીના જાપા સુધી બારોટ ભેળા હાલ્યા. આવા ગીતો ગવાતા, વીરતાના વર્ણનો કર્યા છે આના.